ઓમ શાંતિ. આજે તારીખ 24 ફેબ્રુઆરી 2022. બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળીએ ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, પઢાઈમાં મને જ્ઞાન લેવામાં બાબાજી ભણાવી રહ્યા છે, ભણવામાં ક્યારેય ગફલત નહીં કરો. મને ઘણા લોકો એમ કહેતા હોય કે આજે તો થાકી ગયા છે, બાબાની મુરલી ન સાંભળીએ, આજે તો આમ થાય છે, મુરલીમાં નથી જવું. તો જ્ઞાન લેવામાં ગફલત કરતા હોય છે. તો બાબા કહે છે, જ્ઞાન લેવામાં ગફલત નહીં કરો. અવિનાશી જ્ઞાન રત્નો દ્વારા પોતાની જોલી ભરતા રહો. વિનાશી ધનની પાછળ આ જ્ઞાનની કમાણીને છોડવાનું નહીં. કારણ કે ઘણા લોકો વિનાશી કમાણીની પાછળ જ છોડતા હોય છે ને. એટલા માટે વિનાશી ધનની પાછળ આ જ્ઞાનને છોડો નહીં, જ્ઞાન લેવામાં ગફલત નહીં કરો. પ્રશ્ન: જે બાળકો બાપના જેવા રહમદિલ છે એની નિશાની કઈ હશે? રહમદિલ બાળકોની બાબા નિશાની પૂછી રહ્યા છે, તો કઈ હશે? ઉત્તર: કે જે રહમદિલ હશે એમને જ્ઞાનનો નશો ચઢેલો હશે. એ જ્ઞાન રત્નોને સ્વયંમાં પણ ધારણ કરશે અને બીજાને પણ જ્ઞાનનું ઇન્જેક્શન લગાવતા રહેશે. બધાને આસુરી મતથી છુડાવતા રહેશે. જે બાબા સંભળાવે છે એને નોટ કરશે અને સવારે સવારે ઉઠી એ વાતો પર ચિંતન કરશે, ગૌર કરશે, વિચાર સાગર મંથન કરી સદૈવ હર્ષિત રહેશે. તો રહમદિલ બાળકોની નિશાની કઈ? તો જ્ઞાનનો નશો, સ્વયંમાં ધારણા, બીજાને બી ધારણા કરાવવી, આસુરી મતને છોડી દેવી, બાબા જે પોઈન્ટ્સ આપે છે એને નોટ કરવી, એના ઉપર વિચાર સાગર મંથન કરવું અને સદૈવ હર્ષિત રહેવું. ગીત: હમારે તીર્થ ન્યારે હૈ, સારે જગ સે પ્યારે હૈ. ઓમ શાંતિ. શિવ જયંતિ ક્યારે હોય છે? અર્થાત પરમપિતા પરમાત્મા શિવ ક્યારે અવતરિત થાય છે? આ ભારતવાસી નથી જાણતા. તમે બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો કે શિવ ક્યારે અવતાર લે છે. કહેવામાં પણ આવે છે રાત્રિના અવતાર લીધો, પરંતુ કઈ રાત્રિ? શું આ તો કોમન રાત દિવસની વાત હશે? ત્યાં તો રાત્રિ હોય તો કોઈ જગ્યાએ બાબા કહે છે અહીંયા તો આ જે શિવરાત્રિ શબ્દ સાથે જે રાત્રિ શબ્દને જોડ્યું છે, તો જ્યાં દિવસ રાત્રિ ચાલે છે કોમન, એની રાત હશે. એ રાત્રિ યા ઓર કોઈ રાત્રિ હે, મને કઈ રાત્રિ છે એને ભારતવાસી નથી જાણતા. શિવના બદલે એમને પછી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે રાખી દીધો છે. શિવને માને છે, પરંતુ એ ક્યારે જન્મ લે છે એ જાણતા નથી. શિવના અવતરણના દિવસને બધા માટે સૌથી મોટામાં મોટો દિવસ છે. શિવરાત્રિ એટલે સૌથી મોટામાં મોટો તહેવાર. દિવાળી, હોળી, ધૂળેટી, રક્ષાબંધન બધા કરતાં મોટો તહેવાર શિવરાત્રિ, મને આપણા બાપનો જન્મદિવસ. કારણ કે એ સર્વના સદગતિ દાતા છે. જ્યારે બધા ઉપર ભીડ પડે છે, મને દુઃખ આવે છે, ત્યારે તો ચિલ્લાવતા હોય છે, ઓ પતિત પાવન આવો, ઓ ગોડ ફાધર રહમ કરો. પોપ પણ કહે છે, ઓ ગોડ ફાધર, આ મનુષ્યના ઉપર રહમ કરો. એકબીજાને મારવા માટે તૈયાર હોય છે, કોઈની પણ સાંભળતા નથી. એમને તો ઈશ્વર મત આપે છે. કોઈ ઘરમાં બગડતા હોય છે તો કહે છે, ઈશ્વર આને સારી બુદ્ધિ આપો. કોઈ લડાઈ ઝઘડો કરતો હોય, કોઈ કંકાસ કરતો હોય, કોઈ વાતમાં બોલ કરતું હોય, તો લોકો નથી કહેતા હોતા ભગવાન આને બુદ્ધિ આપો. કારણ કે આસુરી મત પર ચાલી રહ્યા છે. હવે ભગવાન છે કોણ એ પણ નથી જાણતા. કહી દેતા હોય છે ભગવાન નિરાકાર છે, સર્વવ્યાપી છે,
પછી તો કોઈ વાત જ નથી ઠહરતી. તો બાબા કહે, તમે બાળકો જાણો છો કે બાબા કેવી રીતે સાધારણ બ્રહ્માના તનમાં અવતાર લે છે. બ્રહ્મા ક્યાં પેદા થાય છે એ ભારતવાસી નથી જાણતા. દાદાનું ચિત્ર જોઈને મૂંઝાઈ જતા હોય છે. જે લોકો હોય છે બ્રહ્મા બાબાનું ચિત્ર જોઈને મૂંઝાઈ જતા હોય છે કે આ લોકો તો એક બાજુ કહે છે કે ભગવાન નિરાકાર છે, કારણ કે બિંદુ તો ઉપર દેખાય નહીં, તો આ દાદાનું ચિત્ર કેમ રાખ્યું છે. સમજે છે કે બ્રહ્માએ વિષ્ણુની નાભીમાંથી જન્મ લીધો. હવે નાભીમાંથી જન્મ તો કોઈનું હોઈ ન શકે, તો વિષ્ણુ ક્યાંના રહેવાવાળા છે. હવે નાભીથી જન્મ તો કોઈનું હોઈ ન શકે. કોઈની બાયોગ્રાફીને જાણતા જ નથી. શું બ્રહ્મા દ્વારા વિષ્ણુએ બધા વેદોનો સાર સંભળાવ્યો? બ્રહ્માના હાથમાં તો વેદ આપેલા છે, એ પણ નહીં હોઈ શકે. બાપ સમજાવે છે, એક તો બાળકોએ દેહી અભિમાની બનીને અહીંયા બેસવાનું છે. કેવા બનીને? આત્માભિમાની બનીને. આપણે આત્મા પરમપિતા પરમાત્મા દ્વારા આ કાનો દ્વારા સાંભળી રહ્યા છે, પરંતુ બાળકો ઘડી ઘડી ભૂલી જાય છે કે આપણે આત્માઓનો સાથ પરમપિતા પરમાત્મા વાર્તાલાપ કરી રહ્યા છે, કારણ કે આપણી સાથે પરમાત્મા વાર્તાલાપ કરી રહ્યા છે, જે સર્વના સદગતિ દાતા જ્ઞાનના સાગર છે. એ બેસી બાળકોને ભણાવે છે. આ સિવાય તમારી કોઈની બુદ્ધિમાં બેસતું નથી. મને બાબા કહે છે તમારા સિવાય બીજા કોઈની બુદ્ધિમાં આ વાત બેસે નહીં, એટલા માટે એટલો રિગાર્ડ પણ નથી રાખતા. અગર નિશ્ચય છે કે ભગવાન ભણાવે છે, તો આ જ્ઞાન એક સેકન્ડમાં પણ નહીં છોડી શકે. એ નિશ્ચય હશે કે જ્ઞાન કોણ આપે છે, અગર ભગવાન આપે છે એ નિશ્ચય હશે તો કોઈ જ્ઞાનને નહીં છોડે. આ જ્ઞાન અડધો કલાક, પોણો કલાક ચાલતું હોય છે. મુરલી કેટલું ચાલે? અડધો કલાક 45 મિનિટ. બાપ કહે છે માત્ર મને યાદ કરો. આ એક વાત ક્યારેય નહીં ભૂલો, બાકી તો બધો છે વિસ્તાર. બાબા સમજાવે છે આ જે વેદશાસ્ત્ર વાંચવા, દાન પુણ્ય કરવા, એ જે પણ કરતા આવ્યા છો એ પણ ડ્રામા બનેલું છે. અડધો સમય જ્ઞાન અને અડધો સમય ભક્તિ. બ્રહ્માનો દિવસ, બ્રહ્માની રાત. આ કોમન દિવસ રાત તો જાનવર પણ જાણે છે. જે સવાર પડી એટલે અજવાળું થયું, રાત્રિ થઈ એટલે અંધકાર થયું, તો એ દિવસ રાત્રિનો તફાવત તો જાનવર પણ જાણતા હોય છે. પરંતુ આ બ્રહ્માનો દિવસ રાત તો મોટા મોટા વિદ્વાન પણ નથી જાણતા. તમે બાળકોએ ગૃહસ્થ વ્યવહારમાં રહેતા, ધંધો આદિ કરતા જ્ઞાન પણ જરૂર લેવાનું છે, એમાં ગફલત નથી કરવાની. બાબા જાણે છે ફલાના ગફલત કરે છે. બાબાને ખબર છે કે ઘણા લોકો જ્ઞાન લેવામાં ગફલત કરતા હોય છે. રેગ્યુલર મુરલી નથી વાંચતા તો નાપાસ થઈ જશે, અર્થાત પદ ઓછું થઈ જશે, કારણ કે વિનાશી ધનના લોભી છે. અવિનાશી જ્ઞાન રત્નોની કદર નથી. આ તો તમે બાળકો જ જાણો છો. સાથમાં આ અવિનાશી જ્ઞાન રત્ન જશે. ઉપર જઈશું ત્યારે શું જશે? સાથે વિનાશી ધન આવવાનું છે? નહીં. ઉપર જઈશું તો સાથે અવિનાશી આ જ્ઞાન રૂપી રત્નોનું ધન જ આવશે. જેમને ખૂબ જ પૈસા એકઠા કર્યા હશે, એમની પાછળ તો ગવર્મેન્ટ પડી હોય છે. જેવી રીતે મનુષ્યનું મોત આવે છે તો પીડા થઈ જતા હોય છે, એવી રીતે ગવર્મેન્ટના ઓફિસર લેવા માટે આવે છે તો પણ કેવા થઈ જઈએ છે? પીડા. જુઓ દુનિયાની હાલત શું છે.
આપણે સમજાવીએ છીએ કે બાળકો સમય ખૂબ જ થોડો છે. બાબા સમજાવે છે ને સમય કેટલો છે, થોડોક જ સમય છે. આ મૃત્યુ લોકને નર્ક કહેવામાં આવે છે. કહેતા પણ હોય છે કે અમે પતિત છીએ, તો પણ પોતાની મત પર જ ચાલતા રહે છે. કોન્ફરન્સ કરે છે કે શાંતિ કેવી રીતે સ્થાપન થાય. ધર્મવાળા આપસમાં ન લડે. એક ક્રિશ્ચન ધર્મવાળા જ પોતાના ધર્મવાળાઓ સાથે લડી રહ્યા છે. હવે એમને તો મનુષ્ય કેવી રીતે શાંત કરી શકે? કારણ કે બિલકુલ જ કેવા થઈ ગયા છે, નિધન કે માના અનાથ જેવા, કે ભગવાનને જ ભૂલી ગયા છે. ઋષિ મુનિ પણ કહેતા હતા કે અમે રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. બાપ કહે છે તમે પોતાના ધણીને પણ નથી જાણતા. માલિકને માનતા હો તો જાણવું પણ જોઈએ ને. માલિકમાંના ધણીને જ ભૂલી ગયા, ભગવાનને જ ભૂલી ગયા. તો ભગવાન, ઈશ્વર, ગોડ આ બધા ભિન્ન ભિન્ન નામ રાખે છે. વાસ્તવમાં છે તો પિતા, આપણા રચયિતા છે. આપણે એમના બાળકો છીએ. બાપ, મા અને બાળકો. આપણે તો જેવી રીતે ઈશ્વરીય પરિવાર છીએ, માત પિતા દ્વારા તો જરૂર વારસો મળવો જોઈએ. તો આપણે પરમપિતા પરમાત્માનો પરિવાર છીએ. બાપને સર્વવ્યાપી કહી તો ફેમિલી હોઈ ન શકે. ભગવાનને અગર સર્વવ્યાપી કહો તો પરિવાર કેવી રીતે ગણાય? માલિક રચતાની આપણે ફેમિલી છીએ. આજથી 5000 વર્ષ પહેલાં પણ બાપે બરોબર વારસો આપ્યો હતો. ન માત્ર આપણે પરંતુ બધાને આપ્યો હતો. આપણે એકલાએ કોઈ વારસો નહોતો લીધો, બધાએ લીધો હતો. આપણને તો જીવન મુક્તિ આપે છે, બાકી બધાને તો મુક્તિ આપે છે. કેટલું સહજ છે. આપણ ખુશીનો પારો ચઢવો જોઈએ. પરંતુ અહો મમ માયા, માયા શું કરે છે? અત્યારે તમે બાપના બન્યા છો. તમે જ જાણો છો કે શિવ બાબાએ પણ બ્રહ્મા દ્વારા આપણને એડાપ્ટ કર્યા છે. એવું નહીં કે બ્રહ્માની નાભીમાંથી નીકળ્યા. આ ચિત્ર રાખવું જોઈએ. ગાંધીની નાભીમાંથી નહેરુ, પરંતુ વિષ્ણુની નાભીમાંથી તો આટલા મોટા બ્રહ્મા કેવી રીતે નીકળે? પછી બ્રહ્મા બેસીને જ્ઞાન સંભળાવે વેદોનું, એ પણ ક્યાં? શું સૂક્ષ્મ વતનમાં? કંઈ પણ બુદ્ધિમાં બેસતું નથી. જેમને બાપ પાસેથી વારસો લેવાનો છે એ તો આ બધી જ વાતો સમજે છે. બાકી બધા કહી દેતા હોય છે કલ્પના છે. હવે બાળકો તો માને છે બરોબર બાબા સત્ય સંભળાવે છે. અને તમે બ્રાહ્મણોએ પછી જઈને બધાને સાચી ગીતા સંભળાવવાની છે. બધા એક જેવું તો નહીં સમજાવી શકે. એ તો નંબરવાર રાજધાની બની રહી છે. બધા એક જેવું તો જ્ઞાન ન લઈ શકે. ધારણા કરી પછી એ પર વિચાર સાગર મંથન કરવાનું છે. સાંભળ્યું? પછી નોટ કરો. જ્ઞાન સાંભળો, પોઈન્ટ નોટ ડાઉન કરો, પછી બેસીને એના ઉપર વિચાર મંથન કરો. આ કે બાબાએ આજે શું સંભળાવ્યું? સવારે ઉઠીને એના ઉપર ચિંતન કરવું જોઈએ, ધ્યાન આપવું જોઈએ. તમને બધાને તરસ આવવી જોઈએ કે બાબાનું ફરમાન છે પોતાની રચના સ્ત્રી બાળકોને પણ સમજાવો. પુરુષ રચના રચે છે પોતાના સુખ માટે. આ બેહદના બાપ ખુદ સુખ નથી ભોગવતા. કહે છે બાળકોના માટે સારી મહેનત કરું છું. તો જ્યારે ધારણા થાય ત્યારે નશો ચડે, પછી કોઈને ઇન્જેક્શન લગાવી શકે. બાબા મિસલ રહમદિલ બનવાનું છે. આસુરી મતથી બધાને છુડાવવાના છે. તો કેટલી ભારી દુશ્મની છે રામ અને રાવણની. આ છે રાવણ રાજ્ય અને સતયુગ છે રામ રાજ્ય. મનુષ્ય તો કંઈ જાણતા જ નથી.
કે પાવન કોણ બનાવે, પતિત કોણ બનાવે. બાપ કેટલું સારી રીતેથી સમજાવે છે. સમજાવવા માટે તો આ ચિત્ર બનાવ્યા છે. વર્લ્ડની હિસ્ટ્રી, જોગ્રાફી બાપ જ સમજાવે છે. આ ચિત્રોમાં ખૂબ જ સારું લખેલું છે. હવે તમે બાળકો જાણો છો કે નિરાકાર પરમપિતા પરમાત્મા પૂરા વર્લ્ડની રિલીઝો પોલિટિકલ હિસ્ટ્રી, જોગ્રાફી બેસીને સમજાવે છે. નિરાકાર પરમપિતા પરમાત્મા સમગ્ર સૃષ્ટિની જે ધર્મોની જે હિસ્ટ્રી, જોગ્રાફી છે એને સંભળાવે છે. સાંભળે તો ઘણા છે, પરંતુ સમજતા કંઈ નથી. વાસ્તવમાં આ ચિત્ર અંધોના આગળ આઈનો મારા દર્પણ સમાન છે. જે અજ્ઞાનતાના અંધકારમાં છે, જેને જ્ઞાનના નેત્ર જ નથી, એવા લોકો માટે આ ચિત્ર શું છે? દર્પણ સમાન છે. ઝાડ અને ડ્રામા આ તો ખૂબ જ ક્લિયર છે. તો આ બાપે સમજાવીને બનાવ્યા છે. આ સમયે બધા અજ્ઞાન નીંદમાં સૂતેલા છે. તો બાબા કહે, તમે બાળકો રૂહાની યાત્રા પર લઈ જાઓ છો, રૂહાની રાહી બનાવવા માટે. તો કેટલું જ્ઞાન આપવું પડે? બુદ્ધિ સ્વચ્છ જોઈએ. આ પુરાની દુનિયાથી એકદમ ઉપરામ બનવાનું છે. આ પણ વંડર છે. જ્યાં પોતાનું જળ યાદગાર છે ત્યાં જ આવીને બેઠા છે. એ જળ છે ને આ ચૈતન્ય ખૂબ જ ગુપ્ત રાજ છે. જેવી રીતે આપણે ગુપ્ત, એવી રીતે મંદિર યાદગાર પણ ગુપ્ત. મંદિર બનાવવાવાળા કંઈ જાણતા નથી. બાપ તમને બધી જ વાતો સમજાવે છે. પ્રદર્શનીમાં અક્ષર ખૂબ જ સારા હોવા જોઈએ. તમને સમજાવવામાં પણ ખૂબ સારી રીતે બાબા કહે છે તમારે સમજાવવું પણ ખૂબ જ સારી રીતે જોઈએ. આદમીને ઓળખવા પણ જોઈએ. મોટા મોટા લોકો આવે છે, કોઈ સારી રીતે સમજે છે, કોઈ તો કહી દેતા હોય છે સારું લાગે છે, પણ સમય નથી. જ્ઞાન આપતા હોઈએ, પ્રદર્શનીમાં સમજાવતા હોય તો ઘણા લોકો શું કહેતા હોય છે? જ્ઞાન તો સારું છે, પણ સમય નથી મળતો. કોઈ કહેતા હોય છે કાલથી આવીને સમજીશું. બાબા કહી દેતા હોય તમે ક્યારે નહીં આવો. કોઈ એમ કે કાલે આવીશું, પછી આવીશું, તો બાબા શું કહેતા હોય છે? કદી નહીં આવો. ખૂબ જ મુશ્કેલ છે. તમે જાણો છો કે આપણે દેવતા બની રહ્યા છીએ. આપણે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. આપણે રાજ્ય કરીશું, પરંતુ આ દિલ દર્પણમાં જોવું જોઈએ કે આપણે રાજા રાણી બનીશું કે દાસ દાસી કે પ્રજા. મધુબન આવીને એવો નશો ચઢાવીને જાઓ જે પછી સદૈવ કાયમ રહે. અચ્છા, મીઠા મીઠા સિકિલતા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટેનો મુખ્ય સાર છે આ પુરાની દુનિયાથી ઉપરામ રહેવાનું છે. સ્વચ્છ બુદ્ધિ બની જ્ઞાન ધારણ કરી પછી બીજાને પણ જ્ઞાન ધારણ કરાવવાનું છે. વિચાર સાગર મંથન કરવાનું છે. બીજું, બાપ સમાન રહમદિલ બન. બધાને આસુરી મતથી છુડાવવાના છે. વરદાન, પરિવર્તન શક્તિ દ્વારા બીતીને બિંદી લગાવવાવાળા નિર્મલ અને નિર્માણ બનો. પરિવર્તન શક્તિ દ્વારા પહેલાં પોતાના સ્વરૂપનું પરિવર્તન કરો કે હું શરીર નથી, આત્મા છું. પછી સ્વભાવનું પરિવર્તન કરો કે જે જૂના કળયુગી સ્વભાવ જ પુરુષાર્થી જીવનમાં દુઃખો આપે છે. તો પહેલાં પુરાના સ્વભાવ અથવા નેચરનું પરિવર્તન કરો. પછી છે સંકલ્પોનું પરિવર્તન. વ્યર્થ સંકલ્પોને સમર્થમાં પરિવર્તન કરી દો.
આ પ્રકારના પરિવર્તન શક્તિ દ્વારા હર બીતીને બિંદી લગાવી દો તો નિર્મલ અને નિર્માણ સ્વતઃ બની જશો. સ્લોગન: મસ્તક પર સ્મૃતિનું તિલક સદા ચમકતું રહે, આ જ સાચા સુહાગની નિશાની છે. બાબા કહે છે તમારો સુહાગ કોણ છે? પરમપિતા પરમાત્મા. આપણા પતિઓના પતિ એક પરમપિતા પરમાત્મા છે. તો મસ્તક પર સદૈવ સ્મૃતિનું તિલક ચમકતું રહે તો એ જ સુહાગની નિશાની છે. દાદીઓની પુરાની ડાયરીમાંથી કંઈક થોડા ઘણા ચૂનેલા અનમોલ રત્ન. મનુષ્યની વેલ્યુ શુદ્ધ બુદ્ધિ અને અશુદ્ધ બુદ્ધિ ઉપર હોય છે. જેવી રીતે સર્વોત્તમ દેવી દેવતા ઘરાનાની બુદ્ધિ સર્વોત્તમ વેલ્યુબલ હોય છે, એવી રીતે મધ્યમ પરિવારની મધ્યમ વેલ્યુ છે. તો એ જ પ્રકારે કનિષ્ઠ પરિવારના જે હશે એની બુદ્ધિ પણ અને એની બુદ્ધિની કિંમત પણ કનિષ્ઠ હશે. આ ત્રણ સંપ્રદાય છે. આ ત્રણેયનો આધાર બુદ્ધિ ઉપર રહેલો છે. પહેલા સર્વોત્તમ બુદ્ધિવાળા બ્રાહ્મણ દેવી દેવતાઓને સંપૂર્ણ જ્ઞાન દ્વારા સર્વોત્તમ કમાણી કરી વર્લ્ડ સાવરન્ટીની ચાવી અથવા વૈકુંઠની બાદશાહી પ્રાપ્ત કરી. આ અડધો કલ્પ પ્રકૃતિ એમની દાસી બની એટલા માટે પ્રેક્ટિકલમાં સુખ ભોગવે છે અને અડધો કલ્પ એમની જ મૂર્તિઓ મંદિરોમાં પૂજવામાં આવે છે. હેદ તો બાબા કહે છે પૂરો આધાર આ બુદ્ધિ ઉપર રહેલો છે. એટલા માટે ખૂબ જ તીખી બુદ્ધિ જોઈએ. પિતા ઈશ્વરના મહાવાક્ય છે કે તે જ રફતાર દ્વારા બુદ્ધિયોગ લગાવવાવાળા સાક્ષાત મારા સ્વરૂપ છે. સાક્ષાત પરમાત્મા જેવા કોણ છે? પરમાત્માના સ્વરૂપ કે જે તે જ રફતાર દ્વારા પોતાનો બુદ્ધિયોગ મારી સાથે લગાવે છે, એ જ સાક્ષાત મારા સ્વરૂપ છે. બાબા પોતાના દૈવી બાળકોને વન્ડરફુલ સોગાત દહેજમાં આપે છે. અત્યારે તમને કઈ સોગાત મળી રહી છે? કયું? અવિનાશી જ્ઞાનધનની. કઈ સોગાત મળી રહી છે? તો બાબા પૂછે છે અવિનાશી જ્ઞાનધનની. સમજ છે ને? પરંતુ એના પછી શું મળશે? પૂરો શૃંગારેલો વન્ડરફુલ વૈકુંઠ. બધું તૈયાર હશે સતયુગી દુનિયામાં. તો એવી વન્ડરફુલ સોગાત તમને દહેજમાં મળે છે. કારણ કે આ પિતાના પણ પોતાના બાળકો પ્રત્યે અતિ પ્રેમ છે. એ કહે છે કે ત્યાં તો હરેકને પોતપોતાના મા બાપ જે હશે એ આપશે, પરંતુ હું તો પોતાના બાળકોને અત્યારથી જ આપી દઉં છું. સમજાવું છું કે મારા બાળકોને બધું જ મળે તો એમની દિલ કેવી રીતે પૂરી થાય? તો આ સ્વરૂપમાં બધાને વૈકુંઠની સોગાદ આપું છું. એવું નહીં કે જે જ્ઞાની તું આત્મા સર્વોત્તમ છે એમને જ આપું છું. સર્વોત્તમને તો ત્યાં પણ કનેક્શન રહે છે, પરંતુ મધ્યમ સર્વોત્તમ બંનેને જ મળે છે. કારણ કે આ સમયે દૈવી બાળક થવું હોવાના કારણે એક સમાન અતિ પ્રેમ રહેતો હોય છે. અત્યારે આપણે બાબાના બાળક બન્યા તો બાબાનો હરેક પ્રત્યે એક સમાન અતિ પ્રેમ રહે છે, જે કારણે આવા વૈકુંઠ સોગાદમાં આપી દે છે, જેમાં જન્મ જન્માંતર બધા બાળકો સુખ ભોગવે છે. અને એ રોયલ પરિવારની મહિમા અને પૂજન છે. આ ઘર, આ પરિવાર રોયલ છે તો એની A1 મહિમા છે. જુઓ, લોર્ડ કૃષ્ણની શ્રી કૃષ્ણની કેટલી ધામધૂમથી મહિમા કરીએ છીએ. યુરોપિયન પણ કહેતા હોય છે લોર્ડ કૃષ્ણ, લોર્ડ કૃષ્ણ. કૃષ્ણના પૂજારી પણ શ્રી કૃષ્ણનું નામ લઈને કહે છે અમે તો કૃષ્ણ પૂજારી છીએ. પૂજા કરવાવાળા પૂજારીને
બ્રાહ્મણનું ટાઇટલ આપવામાં આવે છે, જેનાથી પ્રકૃતિ એમની પણ દાસી બની જતી હોય છે. પરંતુ પ્રેક્ટિકલમાં એમની જે જીવન છે એ બ્રાહ્મણોની નથી, માત્ર એમના ઉપર એ ટાઇટલ રાખ્યું છે પોતાના નામાચાર કરવા માટે. સતયુગના સમયે જે પણ કાયદા છે એ બધા જ અહીંયાથી શરૂ થાય છે અને એ કાયદાની સ્થાપના પહેલાં અહીંયા સંગમ યુગમાં થતી હોય છે. જે કાયદો અહીંયા મર્જ રૂપમાં રહે છે એ ત્યાં ઇમર્જ રૂપમાં પ્રેક્ટિકલ સ્વરૂપ લેતો હોય છે. જે અહીંયાથી જ્ઞાન ઉઠાવીને જતા હોય છે એ અંતમતે સુગતિ થઈ જશે અને અહીંયાની જે મત છે એ ત્યાં પ્રેક્ટિકલમાં એ પ્રમાણે કદમ ઉઠાવવામાં આવશે, પ્રેક્ટિકલમાં વ્યવહાર થશે, વિચારીને કરવામાં આવશે. કહે છે સમજી વિચારીને કદમ ઉઠાવો. કદમ પહેલાં નથી ઉઠાવવામાં આવતો, પહેલાં અહીંયા વિચારવામાં આવે છે, પછી ત્યાં કદમ ઉઠાવવામાં આવે છે. અહીંયા વિચાર ઇમર્જ થાય છે તો કદમ મર્જ થાય છે, ત્યાં કદમ ઇમર્જ થાય છે તો વિચારો મર્જ થાય છે. અગર મનુષ્યની બુદ્ધિ સાલિમ છે તો સબ કુછ છે. મનુષ્યની બુદ્ધિ તીક્ષ્ણ છે તો બધું જ છે. બુદ્ધિ ખૂબ જ વિશાળ હોવી જોઈએ. આ બાબા કહે છે ઇસ ડિવાઇન ફાધર કા ઇતના ગાયન ક્યો હે? પરમાત્માનું આટલું ગાયન કેમ છે? કારણ કે વિશાળ બુદ્ધિવાળા છે. બુદ્ધિથી જ મનુષ્ય રાજા અને બુદ્ધિથી જ મનુષ્ય રંગ બને છે. બુદ્ધિ બધી કર્મેન્દ્રિયોમાં શિરોમણી કહેવામાં આવે છે. તો વિશાળ બુદ્ધિવાળા પરમાત્મા આત્માના મસ્તક ચમકાવે છે, કારણ કે બુદ્ધિમાં જ સમગ્ર જ્ઞાન ભરેલું છે. તો પછી જ્યારે અન્યની પોતાની બુદ્ધિરૂપી તિજોરીમાંથી જ્ઞાનના રત્ન નીકળતા જશે તો એની પણ ચમક દેખાઈ આવશે. જેના માટે પરમાત્માની મહિમા નીકળી છે, પરંતુ નંબરવાર એમનામાં પણ શિરોમણી પરમપિતા પરમાત્મા છે, પ્રજાપિતાની મહિમા ગાઈ હુઈ છે. ઓમ શાંતિ.